અંકલેશ્વરમાંથી મહારાષ્ટ્ર પાસિંગની 2 ચોરાવ ઓટો રિક્ષા સાથે 2 રીઢા તસ્કરોને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ રૂપિયા 1.3 લાખનો મુદ્દામાલ જપ્ત। ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક ગઢ ગણાતા અંકલેશ્વર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિએ વધુ સુદૃઢ બનાવવા તેમજ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકની ટીમને એક મોટી સફળતા સાંપડી છે। પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ જ્યારે વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની જાળવણી અર્થે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ જવાનોને એક ચોક્કસ અને ગુપ્ત બાતમીદાર તરફથી અતિ મહત્વની બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર પાસિંગની 2 શંકાસ્પદ ઓટો રિક્ષાઓ અંકલેશ્વરના વ્યસ્ત એવા 3 રસ્તા સર્કલ પાસેથી પસાર થવાની છે અને તેમાં સવાર ઈસમો શંકાસ્પદ પ્રવૃત્તિ ધરાવે છે। આ ચોક્કસ માહિતીના આધારે એ ડિવિઝન પોલીસની ટીમે તાત્કાલિક એક્શનમાં આવીને 3 રસ્તા સર્કલ ખાતે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબની મહારાષ્ટ્ર રજિસ્ટ્રેશનની બંને ઓટો રિક્ષાઓ ત્યાં આવી પહોંચતા જ પોલીસે તેને કોર્ડન કરીને આંતરી લીધી હતી। રિક્ષા થોભાવીને પોલીસે જ્યારે બંને ચાલકોની અટકાયત કરી તેમની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી ત્યારે તેઓ ભારે ગભરાઈ ગયા હતા અને સંતોષકારક જવાબો આપી શક્યા ન હતા। પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા બંને શખ્સોની ઓળખ મહારાષ્ટ્રના રહેવાસી સંતોષ વિનાયક ગાયકવાડ અને ટાળા કૈલાસ ગોળ તરીકે થઈ હતી, જેઓ રીઢા ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે। પોલીસે જ્યારે વાહનની માલિકી અંગેના કાયદેસરના રજિસ્ટ્રેશન કાગળો, વીમો કે ડ્રાઇવિંગ લાયસન્સ જેવા જરૂરી દસ્તાવેજોની માંગણી કરી ત્યારે બંને આરોપીઓ કોઈપણ પ્રકારના દસ્તાવેજો રજૂ કરવામાં તદ્દન નિષ્ફળ રહ્યા હતા, જેનાથી સાબિત થઈ ગયું હતું કે આ બંને રિક્ષાઓ ચોરીની છે। આથી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરીને અંદાજે રૂપિયા 1 લાખની કિંમતની બંને ચોરાવ ઓટો રિક્ષાઓ તેમજ આરોપીઓ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1,03,000નો મુદ્દામાલ કાયદેસર રીતે જપ્ત કર્યો હતો। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે આ સમગ્ર મામલે આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ચોરીનો ગુનો નોંધી બંને આરોપીઓની સત્તાવાર ધરપકડ કરી લીધી છે। હાલમાં પોલીસ દ્વારા બંને તસ્કરો રિમાન્ડ મેળવીને સઘન પૂછપરછ કરી રહી છે કે તેઓ આ મહારાષ્ટ્ર પાસિંગની રિક્ષાઓ કયા ચોક્કસ વિસ્તારમાંથી ચોરી કરીને લાવ્યા હતા, ગુજરાતમાં કોને વેચવાના ઈરાદાથી આવ્યા હતા અને આ અગાઉ તેઓ અન્ય કોઈ વાહન ચોરી કે ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાત। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।